વાર્તા પઠન આંગણે સર્વ દર્શકો અને પ્રેક્ષકોનું ફરી એકવાર અભિવાદન છે, સ્વાગત છે. આજની વાર્તાના લેખક શ્રી નિકુલભાઈ ભટ્ટ આપણા જ ફોરમના છે અને આપના ખૂબ જ જાણીતા છે. આ પહેલાં પણ એમની એક વાર્તાનું પઠન આપણે કરી ચૂક્યા છીએ. નિકુલભાઈ 1983માં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર સાથે જોડાયેલા અને 2023માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે નિવૃત્ત થયેલા. એટલે બેન્કિંગ ક્ષેત્રનો બહુ પોળો અનુભવ ધરાવે છે. ગુજરાતી ભાષાનું સરસ મજાનું કામ કરે છે. એમ કહે છે કે જ્યારે જ્યારે મગજમાં કંઈક વસ્તુ ઉગે ત્યારે એને શબ્દો દે આપવો, સતત લખવું ને એવું કંઈ નહીં. અને એના પરિપાક રૂપે આજની વાર્તા આ લખાઈ છે. આ વાર્તાનું કથા બીજ એ જે.બી. રાવળ સાહેબે આપેલું છે અને લેખન છે એ નિકુલ ભટ્ટનું છે. વાર્તા છે સમયનો બોધ. આપણે સમયનું સન્માન કરતા નથી, પણ સમય ઘણીવાર એવી જગ્યાએ આપણને લઈને ઊભા રાખી દે છે કે આપણે ચોક્કસે ચોક્કસ એ સમય આપણો યાદ રાખવો પડે છે. તો આવી જ એક સરસ મજાની વાર્તા, સમયનો બોધ, સાદર. દાદા, મને હિંચકો ખાવો છે, ચાલો ને. આમ શ્રેય, 5 વર્ષનો શ્રેય સુમનરાયની આંગળી પકડીને એને બગીચામાં હિંચકા તરફ ખેંચી ગયો. અને આ બાળ સહજ આગ્રહને વશ થવાનો સુમનરાયને પણ આનંદ હતો. અને બગીચામાં આમ હિંચકાની હારમાળા હતી. ઘણા બાળકો આનંદથી ચીચિયારી પાડતા હિંચકામાં ઝૂલતા હતા. એ તરફ શ્રેય અનુસરી એક ખાલી હિંચકા પર બેસી ગયો અને ઝૂલવા લઈ ગયો. અને સુમનરાય થોડે દૂર એક બાકડા પર બેસી અને આનંદથી ઝૂલતા શ્રેયને જોઈને આનંદ કરવા લઈ ગયા. નિવૃત્તિ બાદ સુમનરાય દીકરાને વહુ સાથે રહી આ નાના બાળક સાથે આનંદથી રહેતા હતા. અનિકેત અને પરિસીમા તો ચોક્કસપણે સારું જ લાગતું હતું, પણ ધીમે ધીમે તેમને એમ લાગતું હતું કે હવે નાના બાળકની કોઈ જવાબદારી એ લોકો ઉપર છે જ નહીં. એવી રીતે સુમનરાયે બધી જવાબદારી ઉપાડી લીધેલી. મંદાકીની સાથે જીવનની શરૂઆત કરી ત્યારે સુમનરાય એક નાનકડી મિલમાં નાનકડા કારકુન તરીકે એને કારકિર્દીની શરૂઆત કરેલી. પણ પછી પોતાની હિંમત, હોશિયારી, અપગ્રેડ થવાની પોતાની ભાવના, કુશળતા, આ બધાને કારણે કુદરતે પણ એને સાથ આપ્યો અને એક જ દશકામાં એક મોટી કંપનીના પ્લાનિંગ વિભાગના વડા તરીકે નિમણૂક થઈ ગઈ અને વર્ષો સુધી ત્યાં જ રહીને નિવૃત્ત થયા. ત્યારે અનિકેત તો હજી પ્રાઇમરીમાં હતો, પણ હંમેશા સુમનરાયનો નિયમ હતો કે ગમે તેવા કામના બોજ વચ્ચે પણ અનિકેતને સમય આપવામાં ક્યારેય કંજુસાઈ કરવી નહીં. અને પરિણામે અનિકેત પણ સારામાં સારો અભ્યાસ કરી અને જીવનમાં બરાબર સેટ થઈ શક્યો હતો. પણ સમય જતાં ભૂતકાળને બધા સી રીતે યાદ રાખતા હોય છે? માત્ર એક ઠોકર વાગે ત્યારે જ. બાકી તો બધા ગતમ શૌચમ, ભૂતકાળને શું યાદ કરવાનો, એ જ નિયમને અનુસરે છે. અને જાણે સમયની જવાબદારી હોય એમ એક દિવસ એ વ્યક્તિ સામે સમય આવીને ઊભો રહે છે અને કદાચ સમયે આજના દિવસની જ પસંદગી કરી હતી. રોજની એમ શ્રેય પણ આજ તો બહુ સરસ મજાના હિંચકા ખાઈ રહ્યો હતો અને દાદાજી પણ એને આનંદમાં જોઈને આનંદથી બાકડા ઉપર બેઠા હતા, નિહાળી રહ્યા હતા. અચાનક થોડી જ મિનિટોમાં બાજુની જે ગગનચુંબી ઇમારતમાંથી એક મોટો ધડાકો થયો, ભયંકર અવાજ આવ્યો અને પથ્થરના ને કાચના ટુકડાઓ ચારે બાજુ ઉડી પડ્યા. બિલ્ડિંગમાંથી એકદમ ધુમાડાઓ છૂટવા લઈ ગયા, આગની જ્વાળાઓ લપકવા લાગી અને ચારે બાજુ સેંકડો લોકો આજુબાજુ ભાગાભાગી કરવા માંડ્યા અને મેદાન ગોતીને અંદર આવવા લઈ ગયા. બગીચામાં પણ અફરાતફરી મચી ગઈ. એક સાથે બધા લોકો સલામત જગ્યાએ ભાગવા લઈ ગયા, બાળકો ચીસો પાડવા લઈ ગયા અને તેમની સાથે વડીલો પણ એમના બાળકો લઈને સુરક્ષિત જગ્યાએ આમ ઉતાવળ કરવામાં આવી ગયા. ચારે બાજુ અફરાતફરી મચી ગઈ. સુમનને પણ બાઘાની જેમ શ્રેય જે બાજુ હતો ઉતાવળે દોડવા લઈ ગયા. પણ એને જોયું તો શ્રેય ત્યાં ન હતો. એની આંખે અંધારા આવી ગયા. શ્રેય, શ્રેય એ બૂમો પાડવા લઈ ગયા. બીજા લોકો પણ આમ તેમ દોડતા હતા અને પોતાના વાલસો એને શોધતા હતા. હવે અનિકેતને શું જવાબ આપીશ? સુમનરાય વિચારતા હતા. તેમને આમ પરસેવો વળી ગયો, હૃદયના ધબકારા વધવા લઈ ગયા અને આ ભીડભાડ વધી જતાં એ એક બાકડા ઉપર બેસી પડ્યા.
થોડી જ મિનિટોમાં ફાયર બ્રિગેડ અને પોલીસના માણસો ફટાફટ આવી ગયા, એમ્બ્યુલન્સ આવી ગઈ અને એ મકાનમાંથી બધા લોકોને ઝડપથી રેસ્ક્યુ કરવાની શરૂઆત થઈ ગઈ અને જે ફસાયા હતા એને બહાર કાઢવાની વિધિ ચાલુ થઈ ગઈ. વડીલો પણ પોતાના બાળકોને શોધતા હતા. શ્રેય પણ દાદાને ન જોતા, દાદા દાદા ક્યાં છો, દાદા ક્યાં છો, એ મારા દાદાને કોઈ જોયા, કોઈ મારા દાદાને જોયા, એમ લોકોને પ્રશ્ન પૂછતો હતો. એક રિપોર્ટરે એને પૂછ્યું કે બેટા તને કોઈનો ફોન નંબર યાદ છે? શ્રેયે કીધું હા, મને મારા પપ્પાનો નંબર યાદ છે. એટલે એને અનિકેતનો નંબર આપ્યો અને ગણતરીની મિનિટોમાં અનિકેત ઝડપથી એ બગીચામાં પહોંચી ગયો. શ્રેય એને વળગી પડ્યો અને પૂછવા લઈ ગયો, પપ્પા દાદા ક્યાં છે? એમને તો કંઈ થયું નહીં હોય ને? હે પપ્પા દાદા ક્યાં છે? પણ આટલી બધી ભીડમાં સુમનદાઈને શોધવા એ સહેલું ન હતું. અચાનક શ્રેયને કંઈક યાદ આવ્યું. એને કહ્યું, પપ્પા જે બાકડા ઉપર દાદા બેઠા હતા એ બાકડા તરફ આપણે જઈએ, ચલો. અને સદનસીબે ધક્કા મૂકી અને ભીડભાડમાં સુમનરાય ત્યાં જ પડી ગયેલા અને બાંકડાની પાછળ આમ ગભરાયેલા બેસી ગયા હતા. અચાનક શ્રેય દાદાને જોયા અને ઝડપથી દાદાને વળગી પડ્યો. દાદા દાદા તમે ક્યાં હતા? સુમનરાય પણ તેને જોઈને એકદમ રડી પડ્યા. તું કેમ છે બેટા? એના ગળે ડૂમો બચી ગયો. અનિકેત પપ્પાને કંઈ કહે તે પહેલાં શ્રેયને કહેવા લઈ ગયો, દાદા દાદા આપણે જલ્દી દાદાને ડૉક્ટર પાસે લઈ જઈએ, પપ્પા ચાલો. અને બંનેને લઈને અનિકેત ધીમેકથી બહાર નીકળ્યો. રસ્તામાં અનિકેત ગુસ્સાથી એના પપ્પાને કહેવા લઈ ગયો, આ બગીચામાં નાના છોકરાને સાચવવાની લાયકાત નથી, તેને કંઈ થઈ ગયું હોત તો. પણ દાદા કંઈ જવાબ આપે એ પેલા શ્રેય બોલ્યો, પપ્પા તમને ખબર છે આમ કેવડો મોટો ધડાકો થયો હતો, પથ્થરને કાચ ઉડ્યા હતા કે. અને હું દાદા પાસે પહોંચું ને એ પેલા આમ જુદી જગ્યાએ વળી ગયો તો દાદા તો ત્યાં જ હતા અને હું તો રોજ દાદા સાથે આવું છું, તમે ક્યાં કોઈ દી આવો છો? અનિકેત અવાક થઈ ગયો. એને પોતાનું બાળપણ યાદ આવી ગયું. પોતે 3 વર્ષનો હતો ત્યારે એક મેળાની અંદર પોતે ખોવાઈ ગયેલો. ત્યારે એના મા બાપ કેવા રખવાયા થઈને મેદાનમાં ચારે બાજુ નદી કાંઠે મંદિરમાં એને ગોતતા હતા અને અચાનક એ એક મંદિરના પગથિયાથી મળી ગયો હતો. એને ના પાડી હતી કે પાવાવાળા સાથે ન જતો, તેમ છતાં એ પાવાવાળા પાછળ ગયેલો. પણ પપ્પાએ એને કંઈ કહ્યું ન હતું. ઘેર આવી એની નજર ઉતારી અને દહીંને સાકર વેચ્યા હતા. અનિકેત પપ્પાને પગે લઈ ગયો અને ત્રણેય એકબીજાને ભેટી પડ્યા. સમયનો આપણે અભિપ્રાય ચોક્કસ કરીએ છીએ. આભાર.